હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો નમસ્કાર. તો વિદ્યાર્થી મિત્રો ચેનલ પર પહેલી વાર આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, બેલ નોટિફિકેશન હિટ કરી દેજો જેથી આવનારી યુઝફુલ વિડીયો તમને ઝડપથી મળી શકે. તો વિદ્યાર્થી મિત્રો આજના વિડીયો સિરીઝ લેક્ચરમાં ધોરણ 8માં વિષય ગણિત પ્રકરણ નંબર 9 માપનમાં સ્વાધ્યાય 9.2નો દાખલા નંબર 1 જોવા જઈ રહ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો વિડીયો આપણે સ્ટાર્ટ કરીશું. રકમમાં જશું કે નીચેની આકૃતિમાં બતાવ્યા મુજબ માપનો એક લંબઘન અને એક સમઘન છે. આ બંને ડબ્બામાંથી કયો ડબ્બો બનાવવા માટે ઓછી સામગ્રી વપરાશે? બરાબર વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા 60 સેમી આપી દીધેલી છે લંબાઈ, પહોળાઈ 40 સેમી છે અને ઊંચાઈ કેટલી છે? 50 સેમી છે. તો હવે આપણે સૂત્ર લખીશું લંબઘનનું. સૌથી પહેલા લંબઘનની વારી છે. તો સૌથી પહેલા આપણે લખશું કે લંબઘન ડબ્બાની લંબાઈ 60 સેમી, પહોળાઈ કેટલી છે? પહોળાઈ તમે જોશો 40 સેમી અને ઊંચાઈ છે બરાબર 50 સેમી. ઓકે વિદ્યાર્થી મિત્રો. હવે આપણે લખશું કે લંબઘનના ડબ્બાનું પૃષ્ઠફળ બરાબર 2 સૂત્ર છે LB વત્તા BH વત્તા HL. બરાબર. L એટલે લંબાઈ, B એટલે પહોળાઈ, ખબર પડી ગઈ, અને વત્તા BH વત્તા HL. તો હવે 2 ના 2, L કેટલો છે? L એટલે લંબાઈ 60 છે તો કૌંસની અંદર આપણે 60 લખશું, ગુણાકારનું સંબંધ છે. B કેટલું છે? પહોળાઈ છે 40 તો 40 લખશું, વત્તા B કેટલું છે? 40, H કેટલું છે? 50 તો ગુણ્યા 50, વત્તા H કેટલું છે? 50, અને લંબાઈ કેટલી છે? 60 તો 60 લખી કાઢશું વિદ્યાર્થી મિત્રો. હવે ગુણાકાર કરશું આપણે. તો સૌથી પહેલા 2 ના 2, 60 ગુણ્યા 40 તો કેટલા થઈ જશે? 2400 થશે, વત્તા 4000 ગુણ્યા 50 તો કેટલા થશે? 2000 થઈ જશે વિદ્યાર્થી મિત્રો. અને 50 ગુણ્યા 60 તો 50 ગુણ્યા 60 કરો તો કેટલા થઈ જશે? 3000 થઈ જશે. હવે વિદ્યાર્થી મિત્રો 2 ના 2, 2400 વત્તા 2000 વત્તા 3000 તો એનું ટોટલ કરો તો કેટલા થઈ જશે? 7400. 7400 ગુણ્યા 2 કરો તો કેટલા થઈ જશે વિદ્યાર્થી મિત્રો? તો કે 14800 સેમીનો વર્ગ થશે વિદ્યાર્થી મિત્રો. ઓકે, આ કેવો સંબંધ છે? ગુણાકારનો સંબંધ છે. 7400 ગુણ્યા 2 કરો તો 14800 સેમીનો વર્ગ થશે. હવે આકૃતિ બી છે એનું આપણે સોલ્યુશન કરશું વિદ્યાર્થી મિત્રો. ઓકે, આકૃતિ બી છે, રાઈટ. આ જે છે જે નીચેની હોય ને લંબાઈ કહેશું 50 સેમી છે, આ કેટલી છે? પહોળાઈ 50 સેમી અને ઊંચાઈ પણ કેટલી છે વિદ્યાર્થી મિત્રો? 50 સેમી છે. બરાબર. લંબાઈ 50 સેમી, પહોળાઈ 50 સેમી ને ઊંચાઈ 50 સેમી. કેવી છે? સમઘન છે. તો સૌથી પહેલા વિદ્યાર્થી મિત્રો લખશું સમઘન ડબ્બો છે તો ડબ્બો લખવાનો. ડબ્બો છે. સમઘન ડબ્બાની લંબાઈ એટલે કે L બરાબર 50 સેમી, પહોળાઈ એટલે કે B વડે દર્શાવશું, એ પણ કેટલું? 50 સેમી, અને ઊંચાઈ કેટલી વિદ્યાર્થી મિત્રો? ઊંચાઈ એટલે H. ઊંચાઈ H કેટલું છે? તો કે 50 સેમી છે. ઓકે, લંબાઈ પહોળાઈ કેટલું? 3 3 50 સેમી છે. ઓકે,
સમઘન ડબ્બાની લંબાઈ L બરાબર 50 સેમી. સમઘન ડબ્બાનું પૃષ્ઠફળ બરાબર 6L નો શું થઈ ગયો વર્ગ. 6L નો વર્ગ એટલે 6 ગુણ્યા 50 છે. આપણી લંબાઈ કેટલી છે 50 અને એનો વર્ગ. તો 6 ગુણ્યા 50 નો વર્ગ કીધો તો 6 ગુણ્યા 50 ગુણ્યા 50 વર્ગ કે એટલે એ સંખ્યા કેટલી વાર લખવાની 2 વખત લખવાની વિદ્યાર્થી મિત્રો. તો હવે 6 ગુણ્યા 50 ગુણ્યા 50 એટલે કેટલા 5 5 25. 5 ગુણ્યા 5 25 અને પાછળ 2 0 એટલે કેટલા થઈ ગયા 2500. 2500 ગુણ્યા 6 કરો તો કેટલા થઈ જશે 15000 સેમીનો શું થઈ જશે વિદ્યાર્થી મિત્રો વર્ગ થઈ જશે. માટે લંબઘન ડબ્બા કરતા સમઘન ડબ્બાનું પૃષ્ઠફળ વધારે છે. માટે લંબઘન ડબ્બો બનાવવામાં ઓછી સામગ્રી વપરાશે. ઓકે, તો આ હતો આજનો આપણો દાખલા નંબર 1નું સોલ્યુશન સ્વાધ્યાય 9.1નું. સ્ક્રીનશોટ પાડેલો વિદ્યાર્થી મિત્રો. વિડીયોને પસંદ આવે તો લાઈક કરી દેજો, કમેન્ટ કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક્સ ફોર વોચિંગ. આપણે નેક્સ્ટ વિડીયોમાં દાખલા નંબર 2માં મળીશું.